હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની આપણે આજે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે, જેમાં આપણે પેજ નંબર 114ની આજે આપણે વાત કરીશું. જેમાં તમારા ટોટલ જે 12 પ્રશ્નો છે પેજ નંબર 114 અને 115 પર, જેમાં આપણે 114 પરના અહીંયા 8 પ્રશ્નો છે એની આજે આપણે ગણતરી કરવાના છીએ, એટલે કે પ્રશ્ન નંબર 1 થી લઈને 8. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા વિચારો અને શોધો, તો એમાં આપણને શું આપેલું છે, ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રશ્નની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન 1, આપણે જોઈ શકીએ છીએ કે 2 એક અવિભાજ્ય સંખ્યા અને યુગ્મ સંખ્યા પણ છે. શું અન્ય કોઈ અહીંયા યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે? તમે અહીંયા જોયું છે કે આપણે જે 2 છે એ શું છે, અહીંયા યુગ્મ સંખ્યા છે, એટલે કે કેવી છે, બેકી સંખ્યા છે. જેમ કે 2, 4, 6, 8 જેમ આપણે બેકી સંખ્યાઓ છે એમાં 2 અવિભાજ્ય સંખ્યા પણ છે અને યુગ્મ એટલે કે બેકી સંખ્યા પણ છે. કેમ અહીંયા 2 આપણી અવિભાજ્ય સંખ્યા છે? કેમ કે 2ના માત્ર અહીંયા 1 અને સંખ્યા પોતે માત્ર અહીંયા 2 જ અવયવ છે. પછી આપણે બાકીની યુગ્મ સંખ્યાઓ જોઈએ, કઈ છે અહીંયા, જેમ કે 4 છે, 6 છે, 8, 10, 12, 14 અને 16. આવી રીતે તમે અહીંયા 18 પણ લખી શકો, 20 પણ લખી શકો, 22, આવી રીતે અનંત સુધી જશે. તો આ આપણે શું છે, અહીંયા યુગ્મ સંખ્યા છે. હવે આપણને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે જેમ અહીંયા 2 છે એ અહીંયા અવિભાજ્ય સંખ્યા અને યુગ્મ સંખ્યા છે, એમ આવી રીતે બીજી કોઈ યુગ્મ સંખ્યા છે કે જે આપણી અવિભાજ્ય સંખ્યા હોય? તમે વિચારો કે 4ના અવયવ આપણને શું મળે, અહીંયા 1 પણ મળે, 2 પણ મળે અને 4 પણ મળે. તો અહીંયા તો આપણને 3 અવયવ મળ્યા, તો આ અવિભાજ્ય સંખ્યા નથી. આવી રીતે આપણે 6ના અવયવ શું મળે, 1 પણ મળે, 2 પણ મળે, 3 પણ મળે અને 6 પણ મળે. તો આ પણ અવિભાજ્ય સંખ્યા નથી. આવી રીતે તમે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા જોશો, જેમ કે આપણે યુગ્મ સંખ્યા જોશો 2 સિવાયની, તો દરેકનો એક તો અવયવ તમારો 2 હશે, કેમ કે શું છે, આ 2ના ગુણક છે. જેમ કે આગળ આપણે અહીંયા કોષ્ટક બનાવ્યું હતું, તો આપણે અહીંયા દરેક જે 2 સિવાયની જે પણ યુગ્મ સંખ્યા હતી એ શું હતી, 2ના ગુણક હતા, એટલે આપણે અહીંયા ચોકડી મારી દીધી. તમે કોઈ પણ સંખ્યા જો, જેમ કે અહીંયા તમે 4 હોય, 6 હોય, 8 હોય, 10 હોય, 12 હોય, 14 હોય કે 16, દરેકનો એક અવયવ તો અહીંયા 2 થશે. કેમ કે આ બધા શું છે, અહીંયા 2ના અવયવી છે. આપણે અહીંયા 2ના અવયવી લખતા હતા, શું લખતા હતા, 2, 4, 6, 8. તો અહીંયા આપણે નીચે લખી દઈએ કે આ દરેક શું છે, અહીંયા 2ના અવયવી છે, અવયવી. અને આ દરેક સંખ્યાનો એક અવયવ શું છે, અહીંયા એક અવયવ તો 2 છે. એટલે કે અહીંયા જો આપણે અવિભાજ્ય સંખ્યા બનાવી તો કયા અવયવ હોય, 1 હોય કાં તો સંખ્યા પોતે હોય. તો આના સિવાય દરેક સંખ્યાને અહીંયા અવયવ 2 છે, તો આ કોઈ પણ સંખ્યા અહીંયા અવિભાજ્ય સંખ્યા બનશે નહીં. તો અહીંયા આપણે લખીશું કે અવયવ, એક અવયવ અહીંયા દરેકનો 2 છે. આઈડિયા આવી ગયો? તો આ સંખ્યાઓ ક્યારે પણ અહીંયા અવિભાજ્ય સંખ્યા બનશે નહીં. તો આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો કે જે 2 સિવાયની અન્ય કોઈ જે યુગ્મ સંખ્યા છે એ અહીંયા અવિભાજ્ય સંખ્યા છે, તો કે ના, અહીંયા એક પણ સંખ્યા નથી. અને અહીંયા તમે ફાઇનલ આન્સર પણ તમારો લખી શકો છો. ચલો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખીએ કે 2 સિવાયની દરેક યુગ્મ સંખ્યાઓ, ચલો આપણે સરખી રીતે લખીએ, અહીંયા સંખ્યાઓ શું છે, અહીંયા વિભાજ્ય સંખ્યા છે, એટલે કોઈ પણ અહીંયા અવિભાજ્ય સંખ્યા બનશે નહીં, વિભાજ્ય સંખ્યા છે. ઓકે, આઈડિયા આવી ગયો, તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. કેમ કે દરેકમાં તમારો અવયવ 2 તો નીકળશે, કેમ કે દરેક શું છે, અહીંયા 2ના અવયવી છે. તો ચલો આપણે આગળ જઈએ અને હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 2 ને સોલ્વ કરીએ કે એ આપણને શું અહીંયા કહેવા માગે છે. તો પ્રશ્ન 2, ચલો આપણે એની રકમ વાંચીએ કે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓની યાદી જુઓ અને 2 ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો સૌથી નાનો તફાવત શું છે અને સૌથી મોટો તફાવત શું છે. એટલે આપણે જે યાદી બનાવી હતી અહીંયા 1 થી લઈ અને 100 સુધીની જે આપણે અવિભાજ્ય સંખ્યાની આગલા લેક્ચરમાં આપણે યાદી બનાવી હતી, તો અહીંયા મેં ઓલરેડી એ પોસ્ટર મૂકી દીધું છે, એટલે તમને પ્રશ્નમાં ખ્યાલ આવે અને તમને પ્રશ્નમાં સરળતા રહે. તો આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે જે 2 સૌથી નજીકની અવિભાજ્ય સંખ્યા હોય, ક્રમિક એટલે કે નજીકની સૌથી નજીક, એકબીજા પછી આવતી, એને આપણે ક્રમિક કહીએ છીએ કે આ ક્રમમાં પાછળ છે, આગળ છે, એવી રીતે. તો એમાં સૌથી નાનો તફાવત અને સૌથી મોટો તફાવત આપણે અહીંયા શોધવાનો છે. તો ચલો આપણે અહીંયા શોધીએ. તો અહીંયા જો
2 અને 3 વચ્ચે કેટલો તફાવત છે? 2 અવિભાજ્ય સંખ્યા છે તો ક્રમિક છે, તો એમાં માત્ર 1નો તફાવત છે, બીજી કોઈ સંખ્યાનો અહીંયા 1નો તફાવત છે. ચલો આપણે જોઈએ તો 3 અને 5માં 2નો તફાવત છે, પછી અહીંયા 7 અને 5માં પણ 2નો તફાવત છે. પછી તમે પૂછો કોઈ પણ સંખ્યા અહીંયા 2 સાથે આવતી નથી, તમે અહીંયા જુઓ ક્યાંય પણ સાથે આવે છે? નથી આવતી. ઓકે, તો અહીંયા સૌથી નાની 2 ક્રમિક સંખ્યાનો સૌથી ઓછો તફાવત કયો છે? અહીંયા 1નો છે. અને કઈ 2 સંખ્યા વચ્ચે? 2 અને 3 વચ્ચે. તો અહીંયા આપણે લખીશું કે 2 ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ વચ્ચેનો સૌથી નાનો, ચલો આપણે અલગ પેનથી લખીએ હવે કે સૌથી નાનો તફાવત, તો અહીંયા 2 અને 3 વચ્ચે છે, જે અહીંયા માત્ર 1નો છે. અને નીચે આપણે અહીંયા સૌથી મોટો શોધીશું. તો ચાલો આપણે નીચે હવે સૌથી મોટો શોધીએ. તો સૌથી મોટો તફાવત, તો ચલો હવે જે આપણે આગળ આ કોષ્ટક બનાવ્યું તેમાં આપણે શોધીએ કે જો 5 અને 7માં 2નો તફાવત છે, પછી 7 અને 11માં અહીંયા 4નો તફાવત છે, 11 અને 13માં અહીંયા 2નો તફાવત છે, પછી 13 અને 17માં અહીંયા 4નો તફાવત છે. તમે અહીંયા જોઈ શકો છો કે બાદબાકી કરો. પછી અહીંયા 17 અને 19માં 2નો તફાવત છે, પછી 19 અને 23માં અહીંયા 4નો તફાવત છે, પછી 23 અને 29માં અહીંયા 5નો તફાવત છે. તો સૌથી હાઈએસ્ટ આપણને કેટલા મળ્યા? અહીંયા 5 મળ્યા. તો આપણે સાઈડમાં લખી દો કે 5નો તફાવત છે, નહીં 6 થશે, કેમ કે 29માંથી આપણે 23 બાદ કરીશું તો આપણને અહીંયા 6 મળશે. એ તમારે ખાસ રાખવું છે, મારા જેમ તમારી પણ ભૂલ ના થાય. પછી 29 થી 31માં અહીંયા 2નો તફાવત છે, 31 થી 37માં અહીંયા 6નો તફાવત છે. પછી આપણે જોઈએ અહીંયા 37 થી 41માં અહીંયા 4નો તફાવત છે. મોટી સંખ્યામાંથી તમારે નાની સંખ્યાને બાદ કરવાની છે. પછી 43માંથી 41માં 2નો તફાવત છે. પછી અહીંયા 43માંથી 47માં અહીંયા 4નો તફાવત છે. પછી 47માંથી અહીંયા 53, તો 53માંથી 47 બાદ કરો તો અહીંયા 6નો તફાવત છે. પછી 53માંથી 59, તો ત્યાં પણ અહીંયા 6નો તફાવત છે. તો હાઈએસ્ટ હજુ આપણને અહીંયા 6 મળ્યા છે. પછી આપણે જોઈએ અહીંયા 59 થી 61માં 2નો તફાવત છે, 61 થી 67માં અહીંયા 6નો તફાવત છે. પછી 67 થી 71માં અહીંયા 4નો તફાવત છે, 71 થી 73માં અહીંયા 2નો તફાવત છે. પછી 71માંથી 79, 73માંથી 79, તો ત્યાં પણ 6નો તફાવત છે. એટલે હાઈએસ્ટ હજુ આપણને અહીંયા 6નો મળ્યો છે. પછી 79 થી 83 અહીંયા તો 4નો તફાવત છે, 83 થી 89 અહીંયા તો એમાં 6નો તફાવત છે. અહીંયા 89 થી 97, તો 97માંથી 89 જાય તો કેટલા વધે? અહીંયા 8 વધે. હા, પરફેક્ટ. તો અહીંયા આપણને સૌથી હાઈએસ્ટ તફાવત કેટલો મળ્યો? અહીંયા 8 મળ્યો. બાકીની જગ્યાએ 6, તો પણ આપણને અહીંયા કેટલો મળ્યો? 8 મળ્યો છે. તો એ સૌથી વધારે તફાવત છે. તો અહીંયા આપણે લખીશું કે આપણને સૌથી મોટો તફાવત 97 થી, એટલે કે આપણે અહીંયા 89 થી લઈ અને 97 મળ્યો. અને આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો આપણને અહીંયા શું મળે છે? 8 મળે છે. એટલે આઈડિયા આવી ગયો કે 2 ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ છે. સૌથી નાનો તફાવત 2 અને 3 વચ્ચે 1નો છે, અને અહીંયા સૌથી મોટો તફાવત છે એ 89 થી લઈ અને 97માં છે. કેમ કે 89 ને 97 વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી, એટલે કે 8 સંખ્યાનો અહીંયા તફાવત છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ થઈ ગયો. આપણે એનો સિમ્પલી જવાબ આપી દીધો. તો ચલો આપણે આગળ વધીએ. અહીંયા પ્રશ્ન નંબર 3ની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 3 આપણને અહીંયા શું કહેવા માગે છે કે શું પાના નંબર 113 પરના કોષ્ટકમાં દરેક હારમાં સમાન સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા છે? તો ચલો આપણે જોઈએ કે સમાન છે કે નહીં, કેટલી છે. તો તમે અહીંયા જો કે જે આપણી પહેલી હાર છે એમાં કેટલા અવિભાજ્ય સંખ્યા છે? અહીંયા ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. તો 1, 2, 3 અને 4. તો પહેલી હારમાં 4 અવિભાજ્ય સંખ્યા છે. બીજી હારમાં કેટલી છે? અહીંયા તો એમાં પણ 4 છે. શું દરેક હારમાં સમાન હશે? ચલો આપણે જોઈએ. તો 21 થી 30માં જો અહીંયા માત્ર 2 જ છે, 23 અને 29. તો આપણે જો પહેલો પ્રશ્ન હતો કે દરેક હારમાં અહીંયા સમાન અવિભાજ્ય સંખ્યા છે, તો એ આપણું ખોટું છે, એટલે કે આપણે ના કહી દઈશું. અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા ના. તો ચલો આપણે લખી દઈએ. પછી આપણે આગળ હજુ અધૂરો પ્રશ્ન છે, આપણે પછી વાંચીએ કે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે દરેક હારમાં સમાન અવિભાજ્ય સંખ્યા છે, તો એના માટે ના જવાબ આવી ગયો. પછી આપણે આગળ પ્રશ્ન વાંચીએ કે કયા દશકની હરોળમાં સૌથી ઓછી સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓ છે. અને આગળ બીજો પ્રશ્ન છે કે કયા દશકની હરોળમાં સૌથી વધુ અવિભાજ્ય સંખ્યા છે. તો ચલો આપણે દરેક માટે લખી દઈએ. આપણે સૌથી ઓછી અને સૌથી વધુ મળી જશે. તો આગળ આપણે 4 લખી હતી. પછી 21 થી 30માં આપણને 2 અવિભાજ્ય સંખ્યા મળી. પછી 31 થી 40માં અહીંયા 2 છે. પછી 41 થી અહીંયા 50માં કેટલી છે? 3, 41, 43 અને 47. તો અહીંયા 3 થઈ ગઈ.
પછી અહીંયા 51 થી 60 2 છે, 53 અને 59. પછી 61 થી 70 2 છે, 61 અને 67. પછી 71 થી 80 71, 73 અને 79 એટલે કે 3 છે. પછી 81 થી 90 83 અને 89 2 છે. અને 91 થી 100 અહીંયા માત્ર એક જ છે, 97 છે. તો સૌથી વધારે કયા છે અહીંયા 4 એટલે કે 1 થી 10 અને 11 થી 20 અહીંયા 4 સૌથી વધારે છે, કેમ કે બાકીની ક્યાંય પણ અહીંયા 4 કે 5 છે, એની બધામાં 4 કરતાં ઓછી જ છે. અને સૌથી ઓછી ક્યાં છે 91 થી 100 અહીંયા માત્ર એક જ છે. તો આપણને આન્સર મળી ગયો. તો આપણે અહીંયા આન્સર લખીશું. ચલો આપણે લખી દઈએ કે સૌથી ઓછી, પહેલાં આપણે સૌથી ઓછી લખી દઈએ, કેમ કે આપણને સૌથી ઓછી પહેલાં પ્રશ્ન પૂછ્યો હતો. તો સૌથી ઓછી અવિભાજ્ય સંખ્યા, ચલો આપણે અહીંયા આગળ અવિભાજ્ય સંખ્યા લખી દઈએ. તો અહીંયા સૌથી ઓછી અવિભાજ્ય સંખ્યાની હરોળ આપણે તમે આગળ લખી શકો દશકની હરોળ ચાલશે. ચલો આપણે આ રિમૂવ કરી દઈએ. તમે તમારી રીતે લખી દો. આપણે અહીંયા સૌથી ઓછી ખાલી લખીએ. તો કઈ હરોળમાં છે? અહીંયા 91 થી લઈને 100 માત્ર અહીંયા એક જ અવિભાજ્ય સંખ્યા છે, અને એ પણ કઈ છે અહીંયા 97. તમને 97નો પ્રશ્ન પૂછ્યો નથી કઈ છે, ખાલી આપણે અહીંયા હરોળ પૂછી હતી. તો 91 થી લઈને 100 ખાલી અહીંયા તમારે આટલો જવાબ લખવાનો છે. અને સૌથી વધારે અવિભાજ્ય સંખ્યા કયા દશકમાં છે? સૌથી વધારે દશક એટલે કે અહીંયા 10 સંખ્યાઓ આપણને આપેલી છે એની વાત કરી છે. તો 1 થી 10 અહીંયા 4 હતી, ઓકે, અને 11 થી 20 પણ 4 હતી. તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો નથી કઈ હતી, છતાં પણ તમારે અહીંયા લખવું તો લખી શકો છો. કઈ હતી? 2 છે, 3 છે, 5 હતી અને અહીંયા 7 હતી. અને 11 થી 20 કઈ આવશે? 11 આવશે, પછી 13 આવશે, પછી 15 નહીં આવે, 17 આવશે અને અહીંયા 19 આવશે. તો મળી ગયા આપણને બંનેમાં 4. ઓકે, આઈડિયા આવી ગયો. તમારો પ્રશ્ન નંબર 3 ક્લિયર થઈ ગયો કે દરેક હારમાં સમાન નથી. એ તો પહેલાં આપણે ના પાડી દીધી. પછી સૌથી ઓછી શેમાં છે? તો 91 થી લઈને 100 અને સૌથી વધારે કયા દશકમાં છે? તો 10 થી લઈને 20 પણ 4 છે, અને 11 થી લઈ અને 20 11 થી લઈને 20 પણ આપણા 1 થી 10 અને 11 થી 20 એ બંનેમાં 4 છે. તો આઈડિયા આવી ગયો. આપણે આગળ વધીએ અને આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો પ્રશ્ન નંબર 4, એની રકમ આપણને શું અહીંયા કહેવા માગે છે કે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે એ આપણે અહીંયા શોધવાની છે. તો તમને હું એક શોર્ટ ટ્રીક શીખવાડું પહેલાં. તો જે પણ તમારી બેકી સંખ્યા હશે એ ક્યારે પણ અહીંયા અવિભાજ્ય સંખ્યા આવશે નહીં. 2 સિવાયની જે પણ બેકી સંખ્યા. તો અહીંયા જો 23 શું છે? એકી છે, કેમ કે 3 એનો એકમનો એકી સંખ્યા છે. પછી 51 પણ એકી છે, કેમ કે 1 એનો એકમનો અંક છે. પછી અહીંયા 37 પણ એકી છે, કેમ કે અહીંયા 7 છે. પણ અહીંયા 26 6 છે, એટલે અહીંયા બેકી સંખ્યા છે. તો આ ક્યારે પણ અવિભાજ્ય બનશે નહીં. 2 સિવાયની જેટલી પણ બેકી સંખ્યા છે બધી અહીંયા વિભાજ્ય છે. આપણે આગળ પહેલો જ પ્રશ્ન આપણો એ હતો કે યુગ્મ સંખ્યાઓ શું છે? અહીંયા 2 સિવાયની, તો બધી આપણી વિભાજ્ય છે. તો એ તો નીકળી ગઈ 26. પછી આપણે આ 3માંથી હવે ચેક કરી લઈએ. તો ચલો આપણે કરીએ અહીંયા. તો પહેલાં આપણે અહીંયા 23 લખીશું. તો 23માં જો માત્ર કયા કયા અવયવ બને? કોઈના ઘડિયામાં ક્યારે પણ 23 આવે? તો કે ના આવે. તો સિમ્પલી આ શું છે? આપણી વિભાજ્ય સંખ્યા છે. આનો અવયવ માત્ર અહીંયા 1 અને 23 જ મળે. પછી આપણે અહીંયા 51 આપેલી હતી. તો તમને ખબર છે 17 તરી 51 થાય. તો આના અવયવ શું થાય? અહીંયા 1 પણ થાય, 3 પણ થાય, 17 પણ થાય અને 51 પણ થાય. એટલે આ આપણે અહીંયા વિભાજ્ય સંખ્યા નથી, આ 23 હતી. પછી આપણે 37 જોઈએ. તો કોઈના ઘડિયામાં ક્યારે પણ 37 આવે? તો કે ના આવે. તો એના અવયવ શું બનશે? માત્ર અહીંયા 1 અને 37. તો આ પણ આપણી અવિભાજ્ય સંખ્યા છે. અને છેલ્લે આપણે અહીંયાથી 26, તો એ તો આપણે નીકાળી દીધી હતી, કેમ કે બેકી સંખ્યા છે, એ ક્યારે પણ અહીંયા અવિભાજ્ય બનશે નહીં. છતાં પણ આપણે અવયવ લખી દઈએ. 13 × 26 થાય. તો 1, 2, 13 અને 26 આના અવયવ છે. તો આ પણ આપણી વિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યામાં આપણે અહીંયા માત્ર 2 જ સંખ્યાઓ આવી. કઈ કઈ? આપણે અહીંયા 23 અવિભાજ્ય છે અને અહીંયા 37. તમે અહીંયા હાઇલાઇટ પણ કરી શકો છો બોક્સમાં. 23 અને 37 આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો બસ આપણો અહીંયા પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 5 પર વધીએ. કે પ્રશ્ન 5, 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓની 3 જોડ લખો કે જેનો સરવાળો અહીંયા 5નો અવયવી હોય. હવે 5નો અવયવી એટલે કઈ સંખ્યાઓ આવે? 5 આવે, 10 આવે, 15 આવે, 20 આવે, 25 અને અહીંયા 30. આગળ તમે લખી શકો છો અહીંયા 35 અને 40. આગળ કોઈની જરૂર નથી, વધારે તમારે આવશે નહીં. ખાલી અહીંયા આપણે 40 સુધી લખીએ. અને આપણને શું કીધું છે? અહીંયા 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. તો આપણે અહીંયા પહેલાં તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ લખીએ. તો કઈ કઈ આવશે? શરૂઆત કરીએ આપણે. 2 આવશે, 3 આવશે, 5, પછી અહીંયા 7, 9 નહીં આવે, 11 આવશે, 13 આવશે, પછી 15 નહીં આવે, 17 આવશે, 19 આવશે
અને આગળ આપણે 20 સુધી લખવાની છે, 20 તો નહીં આવે. એટલે તમારે શું કરવાનું છે, જ્યારે પણ તમારે અવિભાજ્ય સંખ્યાઓ લખવાની હોય ત્યારે તમારે અહીંયા એકી સંખ્યામાં જોવાનું છે કે કઈ કઈ સંખ્યા ખાલી તમારે નથી આવતી, કેમ કે બેકી સંખ્યા તો ક્યારે પણ નહીં આવે. અને એકીમાંથી કેટલી નહીં આવે, જેમ કે અહીંયા 9 આપણી શું છે, અહીંયા વિભાજ્ય સંખ્યા છે તો એ પણ નહીં આવે, પછી 15 પણ નહીં આવે. જો આ તમારે આવી સંખ્યાઓ ખાસ ધ્યાન રાખવાની છે, નહીં તો કેટલાક વિદ્યાર્થી શું કરશે, જેટલી પણ એકી સંખ્યા બધી અવિભાજ્ય સંખ્યા છે, એ બંનેમાં ડિફરન્સ છે એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા, એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. તો આપણને અહીંયા આટલી અવિભાજ્ય સંખ્યા મળી. હવે એમાંથી આપણે એવી જોડ બનાવવાની છે કે જેનો સરવાળો શું અહીંયા 5નો અવયવી હોય, એટલે આ સંખ્યામાંથી સરવાળો આવતો. ચાલો આપણે જોડો બનાવીએ. પહેલાં તો આપણે 2 અને 2ની 3 સાથે જોડ બનાવીશું, તો એ આપણને 5 મળશે, તો એક જોડ મળી ગઈ. 2ની બીજી કઈ સંખ્યા સાથે જોડ બનશે, તો કાં તો તમે 2 ને 3 સાથે અથવા 13 સાથે, કાં તો 8 સાથે, કાં તો 18 સાથે. તો 8 અને 18 તો છે નહીં, પણ 3 અને 13 છે, તો આપણે અહીંયા 2ની બીજી 13 સાથે અહીંયા જોડ બની જશે. પછી આપણે અહીંયા 3ની જોડ બનાવીએ. તો જો 3ની આપણે શું જોડ બનાવી શકીએ, તો કાં તો 2 તો કાં તો 12 સાથે, તો 2 તો આવી ગયા, 12 છે નહીં. પછી બીજી કઈ બને, આપણે 10 અને 20 બનાવો તો 3માં શું જોડવું પડે, 7 અથવા 17. તો 7 જ છે અને 17 પણ છે, તો 2 આવી જશે અહીંયા. 3ની અહીંયા 7 સાથે પણ જોડ આવી જશે અને 17 સાથે પણ આવી જશે. આપણને અહીંયા 3 જ જોડ કીધું હતું, પણ આપણે ચલો જેટલી શક્ય એટલે આપણે દરેક જોડ બનાવવાનો પ્રયત્ન કરીએ. પછી આપણે અહીંયા 7 સાથે બનાવીએ, 5 સાથે જોડ બનાવીએ, પણ 5 સાથે બનશે નહીં, કેમ કે અહીંયા 5માં આપણે કોઈ પણ સંખ્યા ઉમેરીશું તો આપણને અહીંયા 5નો અવયવી તો નહીં જ મળે. આઈડિયા આવી ગયો, સિમ્પલ, તમને એટલું તો નોલેજ હોવું જોઈએ. પછી આપણે અહીંયા 7 સાથે કરીએ, તો 7માં જો કાં તો તમે અહીંયા 7માં 3 ઉમેરો, કાં તો 13 ઉમેરો, તો 7ની અહીંયા 3 સાથે ઓલરેડી જોડ આવી ગઈ છે, પણ હજુ આપણે 13 સાથે બાકી છે, તો અહીંયા આપણે 7ની હવે 13 સાથે જોડ બનાવીએ. પછી આપણે 11 સાથે 11ની જોડ બનાવીએ, તો 11માં શું આવે, કાં તો તમે અહીંયા 9 એડ કરો, કાં તો 19 એડ કરો, પણ 9 તો અહીંયા છે નહીં, તો 19 એડ કરવા પડશે, તો આપણે અહીંયા 30 મળશે. અને એ શું છે, અહીંયા 5 તો અવયવી છે, તો આપણે અહીંયા 11 ને 19 સાથે એડ કર્યા. પછી આપણે અહીંયા 13ની જોડી બનાવીએ, તો 13માં શું એડ કરીએ, તો આપણને અહીંયા મળે 5ના અવયવી, તો કાં તો 2 એડ કરીએ, કાં તો 12 એડ કરીએ. તો 2 સાથે તો ઓલરેડી જોડ આવી ગઈ છે, આરે 2 અને 13, અને 12 તો છે નહીં. પછી આપણે શું બને, અહીંયા 7 અથવા 17, તો અહીંયા 13ની 7 સાથે પણ જોડ આવી ગઈ છે, પણ હજુ 17 સાથે જોડ નથી આવી, તો અહીંયા આપણે 17 સાથે જોડ બનાવીએ, 13 અને 17. હવે તમે બાકીની સંખ્યા જો 17માં તમે શું ઉમેરી શકો, તો તમે 3 ઉમેરી શકો, તો એ તો ઓલરેડી જોડ આવી ગઈ છે 17માં. પછી અહીંયા 13 સાથે પણ જોડ આવી ગઈ છે, તો 17ની તો જોડી બની ગઈ. હવે તમે 19માં શું ઉમેરી શકો, કાં તો 1 અથવા કાં તો 11, તો એ તો 11 ઉમેરી શકાય, તો તમે બનાવી શકો છો અહીંયા કે, પણ એ તો આવી ગઈ છે, જો આ રહી 19 અને 11 પણ આવી ગઈ છે, તો આટલી તમારી અહીંયા ટોટલ 7 જોડ બનશે. તમને અહીંયા 3 જોડ બનાવવાની કીધી હતી, પણ આપણે થોડું શીખ્યા, તમને અહીંયા નોલેજનો આઈડિયા, તમે બધું કોન્સેપ્ટ તમે લખી લેતા, એટલા માટે આપણે આટલી બધી જોડો બનાવી છે. તમે અહીંયા 3 આન્સર લખી શકો છો, 2 3, 2 13 અને અહીંયા 3 7. તો બસ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આપણો. અહીંયા પ્રશ્ન નંબર 5 પણ ક્લિયર થઈ ગયો. તો આપણે આગળ વધીએ. હવે આપણે અહીંયા છઠ્ઠો પ્રશ્ન સોલ્વ કરીએ. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન આપીએ. તો પ્રશ્ન 6 શું કહેવા માગે છે કે સંખ્યાઓ 13 અને 31 અવિભાજ્ય સંખ્યાઓ છે. આ બંને સંખ્યામાં સમાન અંકો છે, 1 અને 3. તમે અહીંયા જોયો કે 13 હોય કે 31 હોય, એમાં કયા અંકો છે, એક અંક 1 છે અને 3 છે, આગળ પાછળ તમને આપેલા છે. તો 100 સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓની અહીંયા જોડ તમારે શોધવાની છે. તો ચલો આપણે અહીંયા શોધીએ. તો આપણે ટ્રાય કરીએ અહીંયા. તો તમારે પહેલાં તો એક અંકની સંખ્યા તો ભૂલી જવાની છે, 2 અંકની સંખ્યાથી શરૂઆત કરીએ. તો 11 છે, તો એના ઉલટા તો 11 થાય, તો એ તો એક જ સંખ્યા થઈ. પછી 13 અને 31 તો આવી ગયા. પછી અહીંયા આપણે જોઈએ તો કે આપણે ચલો 17થી ટ્રાય કરીએ. અહીંયા તો 17 છે, તો અહીંયા 71 અવિભાજ્ય સંખ્યા છે, તો કે હા છે, તો આપણે અહીંયા એક જોડ મળી ગઈ. કઈ મળી, આપણે અહીંયા ચલો જગ્યા છે તે નીચે લખી અહીંયા. પછી આપણે પ્રશ્નમાં લખીશું 17 અને 71, આ આપણને એક જોડ મળી. પછી આપણે જોઈએ કે 19 અને 91, પણ અહીંયા 91 અવિભાજ્ય સંખ્યા નથી, 19 છે પણ 91 નથી, એના ઉલટા. પછી આપણે જોઈએ 23 અને 32, પણ 32 અહીંયા અવિભાજ્ય સંખ્યા નથી. પછી 29ના ઉલટા કેટલા થાય, 92, તો 92 અહીંયા અવિભાજ્ય સંખ્યા નથી. પછી 31 અને 13 તો આવી ગયા છે, 13 અને 31 અથવા 31 કે 13. પછી આપણે જોઈએ અહીંયા 37, તો એના ઉલટા થશે અહીંયા 73, તો 73 અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે અહીંયા આપણને બીજી જોડી મળી. કઈ મળી, 37 અને 73. બંનેમાં અંકો સમાન છે પણ આગળ પાછળ છે, અને બંને શું છે, અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. પછી આપણે જોઈએ અહીંયા આગળ જોઈએ 41, તો 14 તો અવિભાજ્ય સંખ્યા છે નહીં, એના ઉલટા. પછી અહીંયા 43માં 34 અવિભાજ્ય સંખ્યા છે નહીં. પછી 47માં 74 આપણે જોઈએ તો કે એ પણ અવિભાજ્ય સંખ્યા નથી. પછી 53માં અહીંયા 35 અવિભાજ્ય સંખ્યા નથી, એના ઉલટા. પછી 59માં 95 અવિભાજ્ય સંખ્યા નથી, એના ઉલટા. પછી આપણે 61માં જોઈએ તો એના ઉલટા 16 અહીંયા અવિભાજ્ય સંખ્યા નથી.
પછી આપણે જોઈએ અહીંયા 67માં એના ઉલટા 76 અવિભાજ્ય સંખ્યા નથી. પછી આપણે 71 તો આવી ગયા છે. પછી આપણા 73 પણ અહીંયા આવી ગયા છે. પછી આપણે જોઈએ અહીંયા કે જો 79 છે એના ઉલટા 97 થાય તો એ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણને અહીંયા ત્રીજી જોડી મળી 79 અને 97. પછી આપણે જોઈએ અહીંયા તો કે 83 એના ઉલટા 38 અવિભાજ્ય સંખ્યા નથી. પછી 89 એના ઉલટા 98 એ પણ અવિભાજ્ય સંખ્યા નથી અને 97 તો આવી ગયા છે. તો આપણને અહીંયા ટોટલ 3 જોડી મળી 17, 37 અને 79. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા 17, 37 અને 79. પછી આપણે એના ઉલટા પણ લખી દઈએ. તો ચાલો આપણે અહીંયા લખીએ કે 17ના ઉલટા શું થાય અહીંયા 71. તો એક જોડી મળી આપણને અહીંયા. પછી ચાલો આપણે ખુલ્લું લખીએ અહીંયા કે 37ના ઉલટા શું થાય 73 થાય. તો આપણને બીજી જોડી મળી. પછી 79 એના ઉલટા અહીંયા 97 થાય. તો આ આપણને ટોટલ આપણે એક જોડી તમારા પ્રશ્નમાં આપેલી હતી અને આપણે અહીંયા બીજી 1, 2 અને 3 જોડી શોધી. એટલે કે અહીંયા 100 સુધી આવી 4 જોડી છે. તમે આને એક જોડી ગણી શકો છો. બાકી આપણે 3 શોધી કે જેમાં આપણે ઉલટા કરીએ, જે આપણે અંકો સમાન હોય પણ એનો આડાળવા ઉલટા હોય તો એવી અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યાઓની ટોટલ 3 જોડી શોધી. તો બસ આપણો અહીંયા પ્રશ્ન ક્લિયર થઈ ગયો. તો આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 7ને સોલ્વ કરીએ. કે પ્રશ્ન 7 શું કહેવા માગે છે કે 1 થી 100 વચ્ચેની 7 ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ લખો. સોરી, અહીંયા વિભાજ્ય સંખ્યા લખો. સોરી, જો આવું તમારે પણ થઈ શકે છે પ્રશ્ન વાંચવામાં, તો ખાસ એ તમારે ધ્યાન રાખવાનું છે. આપણે અહીંયા ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. તો 7 ક્યારે આવશે તમને આઈડિયા બતાવું સિમ્પલી. કે જ્યારે આપણે આમાં શોધ્યું હતું કે 2 અવિભાજ્ય સંખ્યાઓ છે, સૌથી મોટો તફાવત કયો છે અહીંયા, તો આપણે અહીંયા 8નો તફાવત શોધ્યો હતો. ક્યાં રહ્યો આપણો 8નો તફાવત? કે અહીંયા આપણે 89 થી લઈ અને 97માં આપણે કેટલો તફાવત હતો? અહીંયા 8નો તફાવત હતો. બાકી બધે અહીંયા 6 કરતાં નીચો તફાવત તમને યાદ હોય તો આપણે 7 તો ક્યારે પણ સંખ્યા લખી શકીશું નહીં. તો આપણે અહીંયા 89 થી 97 વચ્ચે જેટલી પણ સંખ્યા છે, જેમ કે 90, 91, 92, 93, 94, 95, 96, આ શું છે અહીંયા 7 તમારી વિભાજ્ય સંખ્યા છે. તમને બીજે ક્યાંય પણ એક સાથે ક્રમિકમાં તમને ક્યારે પણ આટલી 7 વિભાજ્ય સંખ્યા મળશે નહીં. કેમ કે આપણે 6ની ગયા પછી તમને 5 જ મળશે. અહીંયા આપણે 8ની ગયા પછી ત્યારે આપણને અહીંયા 6 મળી છે. તો ચલો આપણે લખી દઈએ આન્સરમાં કે 90 થી લઈને 96 એ આપણે શું છે અહીંયા વિભાજ્ય સંખ્યાઓની ક્રમિક છે અહીંયા અને 7 છે. તો આપણે લખીશું અહીંયા 90, 91, 92, 93, 94, 95 અને 96. તમે ગણી લો કેટલી છે? 3, 3, 6 અને 1, 7. શું છે અહીંયા આપણી 7 ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ છે અને એ પણ શું અહીંયા 1 થી લઈને 100માં. આના સિવાયની તમારે ક્યારે પણ ક્રમિક 7 સંખ્યાઓ મળશે નહીં. કેમ કે તફાવત 6નો તો અંદર મેક્સિમમ 5 સંખ્યાઓ એક ક્રમિક હોય, એના સિવાય 5 કરતાં વધારે નહીં હોય. પણ આ એક જ જગ્યાએ 7 અહીંયા ક્રમિક સંખ્યાઓ છે જે આપણી વિભાજ્ય સંખ્યાની આપણને જોડી મળી. તો આપણો પ્રશ્ન નંબર 7 પણ અહીંયા પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 8 સોલ્વ કરીએ. એ આપણને શું કહેવા માગે છે કે વિભાજ્ય સંખ્યાઓની જોડ જેમનો તફાવત અહીંયા 2 હોય તેમને વિભાજ્ય યુગ્મ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 3 અને 5 શું છે અહીંયા વિભાજ્ય યુગ્મ છે. કેમ કે એમનો વચ્ચેનો તફાવત કેટલો છે? અહીંયા 2નો છે. આ જ રીતે અહીંયા 17 અને 19 છે તો એમાં પણ 2નો તફાવત છે. આવી રીતે અહીંયા 1 થી લઈ અને 100 વચ્ચેની અન્ય વિભાજ્ય યુગ્મ સંખ્યાઓ શોધો. તો આપણે અહીંયા એવી જોડી બનાવવાની છે કે જેમના વચ્ચે અહીંયા તફાવત 2નો હોય. તો ચલો આપણે શોધીએ અહીંયા. તો પહેલાં તો આપણે અહીંયામાં શોધીશું કે કઈ ચાલો આને આપણે રિમૂવ કરી દઈએ અને આપણે નીચે અહીંયા આન્સર લખતા ચાલો આપણે પ્રશ્નમાં લખીશું આન્સર. હવે તો પહેલાં તો 2 અને 3 વચ્ચે 1નો તફાવત છે. પછી અહીંયા 3 અને 5 વચ્ચે તમારે કેટલો તફાવત છે? અહીંયા 2નો તફાવત છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા. પણ એ તો તમારી બુકમાં આપેલો છે પ્રશ્નમાં 3 અને 5. પછી અહીંયા 5 અને 7 વચ્ચે પણ અહીંયા 2નો તફાવત છે. કેમ કે તમે અહીંયા 7માંથી 5ને બાદ કરશો કેટલા મળશે? અહીંયા 2. તો ચાલો આપણે લખી દઈએ પ્રશ્નમાં કે પહેલી જોડી આપણને મળી અહીંયા 5 અને 7ની. અહીંયા 7માંથી 5ને બાદ કરીશું આપણને 2 મળ્યા અને આ તમારી એક જોડી છે. હવે આપણે બીજી જોડી શોધીએ અહીંયા. તો કઈ જોડી મળશે આપણને કે જુઓ પછી 7 અને 11 વચ્ચે તો 4નો તફાવત છે. પછી 11 અને 13માં જો 13માંથી 11 બાદ કરો તો એ પણ 2 મળ્યા. તો એ પણ શું છે? અવિભાજ્ય યુગ્મ છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે બીજી જોડી આપણને મળી અહીંયા 13માંથી 11ને બાદ કરીએ એ. તો આપણે અહીંયા 13માંથી 11ને બાદ કરીશું તો આપણને અહીંયા બાદબાકી 2 મળશે અને આ પણ શું છે? અહીંયા અવિભાજ્ય યુગ્મ છે. પછી આપણે આગળ લઈએ અહીંયા તો કે 17 અને 19 છે. તો ચાલો આપણે એ પણ લખી દઈએ. કેમ 19માંથી 17ને બાદ કરીશું તો પણ એ આપણને 2 મળશે. તો આપણે અહીંયા લખીશું કે 19માંથી 17, 19માંથી 17 જશે તો એ આપણને 2 મળશે. અને સૌથી પહેલાં આપણી એક જોડી હતી કે 5માંથી 3ને બાદ કરું તો એ પણ આપણને 2 મળે. પણ એ તમને બુકમાં આપેલી હતી અને અહીંયા 17 અને 19 પણ આપેલી છે પણ છતાં આપણે ચલો લખી દીધી.
પછી આપણે આગળ જોઈએ કોઈ જોડી બીજી છે, ચલો આપણે કે 19 ને 21 તો નથી, પછી 23 છે તો એના નજીક તો કોઈ નથી, 29 છે તો એના નજીક કોઈ છે તો કે હા જો અહીંયા 31 છે તો 31માંથી 29 બાદ 10 છે તો એ પણ 2 મળશે. તો આપણે અહીંયા લખી દઈએ કે 31 અને 29 છે તો આપણને અહીંયા ચોથી જોડી મળી 31 માઇનસ 29 જેનો તફાવત 2 છે એ પણ આપણી અહીંયા અવિભાજ્ય યુગ્મ છે. પછી આપણે આગળ વધીએ 31માં 33 છે તો કે નથી, પછી 37 છે તો એની બાજુમાં કોઈ સંખ્યા નથી, પછી અહીંયા 41 છે તો એની બાજુમાં 39 પણ નથી, પણ અહીંયા 43 છે તો જો 41 અને 43 તો 43માંથી 41 બાદ કરું તો આપણને 2 મળશે. તો આપણને અહીંયા એક ઓર જોડી મળી ગઈ, 5મા નંબરની જોડી કે અહીંયા 43માંથી 41ને બાદ કરીશું તો આપણને અહીંયા 2 મળશે. આ પણ શું છે, આપણું અવિભાજ્ય યુગ્મ છે. પછી આપણે આગળ જોઈએ કે 43માં આગળ 45 છે કે નહીં, 45 નથી, પછી 47 છે પણ એની બાજુમાં કોઈ સંખ્યા નથી, 49 નથી, પછી જો 53 તો એમાં 55 પણ નથી અને 51 પણ નથી, પછી 59 છે તો જો અહીંયા 57 નથી પણ 61 છે તો 61માંથી 59ને બાદ કરીશું તો આપણને અહીંયા 2 મળશે. તો એ પણ આપણી અહીંયા એક જોડી બની ગઈ અવિભાજ્ય યુગ્મની. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે 61માંથી અહીંયા આપણે 59ને બાદ કરીશું, આપણને આ છઠ્ઠી જોડી મળી ગઈ. પછી આપણે આગળ જોઈએ કે 61ની આગળ અહીંયા 63 છે તો કે 63 આપણી અવિભાજ્ય સંખ્યા નથી, પછી 67 છે તો એમાં 65 અને 69 નથી, પછી 71 છે તો એની બાજુમાં જો અહીંયા 69 નથી પણ અહીંયા 73 છે તો આપણને અહીંયા એક જોડી મળી ગઈ કે 73માંથી 71ને બાદ કરું તો આપણને અહીંયા 2 મળે. તો અહીંયા આપણે લખીશું કે 73માંથી 7મી જોડી મળી આપણને અહીંયા કે 73માંથી 71ને બાદ કરીશું આપણને 2 મળશે અને આ બંને શું છે, અહીંયા આપણા અવિભાજ્ય યુગ્મ છે. પછી આપણે આગળ જોઈએ 73ની આગળ તો તમારી 75 નથી, પછી 79 છે તો એમાં 81 પણ નથી કે 77 પણ નથી, પછી 83 છે એમાં 81 ને 85 કોઈ પણ નથી, પછી 89 છે તેમાં 87 ને 91 કોઈ પણ નથી, કેમ કે બેનો તફાવત આપણે અહીંયા જોઈએ છીએ. પછી 97 છે તેમાં 95 પણ નથી અને 99 પણ નથી, એટલે બાકીની કોઈ પણ આપણી જોડી મળશે નહીં. એટલે આપણને અહીંયા કેટલી જોડી મળી, ટોટલ આપણને અહીંયા 1 થી 100માં આમ તો 8 જોડી મળી, કેમ કે આ જોડી આપણે ગણી નથી 3 અને 5 વાળી, તો આપણે 7 શોધી તમારી બુકમાં એક આપેલી હતી. તો આને શું કે આપણે અવિભાજ્ય યુગ્મ કહીશું કે જે બે અવિભાજ્ય સંખ્યા વચ્ચે માત્ર અહીંયા 2નો તફાવત હોય. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 114ના 8 પ્રશ્નો ગણ્યા, હજુ આપણા 5 પ્રશ્નો બાકી છે જે આપણે 115 પેજના છે એ આપણે અહીંયા આગળના લેક્ચરમાં ગણીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.